હા જયારે પોતે મહામંડલેશ્વરનું પદ લીધું તો અમે બધાએ વિરોધ કર્યો હતો, અને વિરોધ કર્યો તેનું ધ્યાનમાં નહીં એનું મહામંડલેશ્વર પદ લઈ લીધું. હમણે એક વિવાદાસ્પદ નિવેદન આ વખતે પણ માઘ મેળામાં આપ્યું તો એમનું જી સંન્યસ્ત પદ પણ લઈ લેવામાં આવ્યું. એટલે આ અખાડાઓની પોતાની ગણતરી હોય છે કે જે ગેરલાયક હોય કે એવું લાગે કે આની પર તમે વધારે પડતું વિવાદ કે સમાજમાં નામ બગડે એવું છે, ત્યારે એને ભગવા કઢાઈને પેન્ટ શર્ટ પણ પહેરાવી શકે છે. એ અખાડાઓની જવાબદારી અને કરે છે, એવું નથી કે નથી કરતા. પણ આમાં બી માપદંડો બદલાઈ ગયા છે. પહેલા જે થતું હતું તે હમણાં ઘણા વખતથી થતું નથી. અખાડાઓ એ પ્રમાણે એક્શન લેતા નથી. આપણે ત્યાં આગળ અખાડાઓ એક્શન લીધા હતા હમણે કે કુંભની અંદરથી મહેશગીરી બાપુ, અમૃતગીરી બાપુને બધાને સંપ્રદાયમાંથી અખાડામાંથી બહાર કરવાની વાત હતી. પણ એ ખરેખર એવું ના હોય. જ્યારે બી કોઈ બી જગ્યાએ કંઈક થતું હોય અને ત્યારે એ અખાડાઓ એ પોતે નિર્ણય લે અને તે નિર્ણય પક્ષપાત ભરેલો ન હોવો જોઈએ. સત્ય શું છે તેને ધ્યાનમાં રાખીને વાત થતી હોય. મહત્વની વાત એ છે કે ક્યાંય પણ આ નિર્ણયો નિષ્પક્ષપણે લેવાતા નથી. તેનાથી વિખવાદ વધે છે, ને જ્યારે વિખવાદ વધે તો દૂધની અંદર એક ચમચી બી મેરવણ જાય, દહીં જાય તો દૂધ બધું ફાડી નાખે, કે લીંબુનું ટીપું પડે તોય દૂધ ફાટી જાય. આ પ્રણાલી ઊભી થાય છે કે આખી બધી જ વસ્તુમાં ક્યાંક વિખવાદ ઉભો થાય અને દહીં જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. હવે તો એને વલોવીને માખણ કાઢવું બી અઘરું થઈ જાય છે, એવી હાલત ઊભી થાય. એટલે આ દૂધ બી કડુસ મારી જાય પછી કે દહીં રહે તે લગી વાંધો હા નથી, એટલે પણ કડુસ મારી જાય, કોવાઈ જાય એવી પરિસ્થિતિ અત્યારે દેખાય છે, જે ખરેખર દુઃખદ છે. જે તે બાબતોમાં સમાધાન અને અખાડાઓએ બેસીને એનો નિર્ણય કરવો. એટલે આના અંદર પછી પ્રશ્ન એ પણ થાય છે કે જેવી રીતે સરકારની અંદર અત્યારે છેલ્લા આપણે તો લગભગ એક યુગ જે નવો શરૂ થયો છે ગુજરાતની અંદર, હિન્દુ હૃદય સમ્રાટનો યુગ આવ્યો ત્યાર પછી એવું છે કે કલાકારોથી માંડીને બધા જ કલાકારો, જે જાણીતા કલાકારો છે, સત્ય કરતા કે પ્રજા કરતા સત્તાના ખોળામાં બેસવાનું વધારે પસંદ કરે છે, એનાથી એ લોકો પ્રસિદ્ધ થાય છે અને બધું જે કંઈક લાભો લે છે. એવી જ રીતે સાધુઓ, સંતો કે જેમનું કામ આ છે જ નહીં કે સત્તાના પડખે ઉભા રહેવું કે સત્તાના અને પાવરના ઈશારે કામ કરવું, એમનું કામ છે લોક જનકલ્યાણનું કામ છે, સત્યના માર્ગે ચાલવાનું કામ છે, એ પણ બંધ થઈ ગયું એવું લાગે છે. એટલે આ કિસ્સાની અંદર કદાચ કંઈક આશ્ચર્યજનક નીકળે તો નવાઈ ના કહેવાય. પણ તમને શું એવું લાગે છે કે એપ્સ્ટીન કરતા વધારે ખતરનાક આમાંથી કંઈક બહાર આવશે, જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે એ રીતે? એટલું બધું ના નીકળે. એ એસ્ટીમ તો બહુ મોટી વસ્તુ છે. કદાચ અમરગીરી બાપુને એસ્ટીમની ખબર નથી કે કેટલા પાના છે. 60 લાખ પેજ છે. તમે એનો વિચાર તો કરો યાર. એ તો આપણા ઇતિહાસની અંદર કોઈનો ઇતિહાસ આટલો મોટો નહીં નીકળે. એટલે એટલું બધું તો ના હોય, પણ જે કોઈ તપાસ કરવાનો વિષય છે અને હું ને તમે આક્ષેપ કરી શકીએ એવી કન્ડિશનમાં પણ નથી, ને કરી પણ ન શકીએ બેઝિકલી. અને બીજા નંબરની અંદર આપણે ત્યાં કેવું છે કે કલાકારોની તમે જે વાત કરી એ રાજકીય ફેવરમાં જતા રહ્યા, તો હું એમ કહું કે એમને તો પેટીયું રડવાનું છે ભાઈ. એટલે એમનો તો વિષય જ છે કે એ કરે. એમને તો તમે હું બોલાવું તો મારા વખાણ કરે, બીજા બોલાવે તો બીજાના વખાણ કરે. એને આ મળતી રકમ કોણ આપે છે એના વખાણ કરવા એટલું જ હોય છે. ને એમાં એ હોશિયાર છે એટલે બધા પોતપોતાની રીતે બધાના વખાણ કરતા હોય છે. પણ અહીંયા આગળ વાત સંતોની આવતી હોય ત્યારે સંતો રાજકીય હાથો બને છે. એ કદાચ ત્યાગ, લોભ, લાલચ અને જે ત્યાગની વાત છે તે ક્યાંક ભૂલાઈ ગઈ હોય, અને ભૌતિક વાત જ્યારે વધી જાય ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થવાના ચાન્સીસ વધી જાય છે. કારણ કે દરેકે પોતાનું બચાવવું છે. ઘણી જગ્યાએ ગોચરમાં બનેલા આશ્રમો બચાવવા હોય,
સરકારની જમીનમાં બનેલા આશ્રમો કે સરકારી જમીનો દબાઈ હોય તે બચાવવા હોય, સંતો વેપારીઓ બની ગયા છે એટલે સ્કૂલ કોલેજ ને ઇન્સ્ટિટ્યૂટ્સ ચલાવે છે તે બચાવવા હોય. એટલે આ બધા કારણથી જે પણ સરકાર સત્તા પક્ષો હોય તેની સાથે રહેવું પડતું હોય છે, રહેતા હોય છે. એમાં એમનો વિષય છે, પણ એનાથી દેશને નુકસાન થાય છે એ 100% વાત છે, ધર્મને નુકસાન થાય છે એ પણ 100% વાત છે. કારણ કે નિષ્પક્ષ ક્યાં બોલી શકતા નથી ને નિષ્પક્ષ કાંઈ કરી શકતા નથી. હા, બસ તો હવે છેલ્લો સવાલ કે મારો એ છે કે આ જે અત્યારે એક નવી ટ્રેન્ડ ચાલુ થયો છે કે આપણે ત્યાં વડોદરામાં પેલું તમને રક્ષિત કાંડ ખ્યાલ હોય કે ગાડી અથડાઈને હર હર મહાદેવ ને એવા બધા નારા લગાડી દેવાના. ને ભાજપના ઘણા બધા નેતાઓની આદત છે કે કોઈક પ્રશ્ન પૂછો એટલે જય શ્રી રામ કરવાના. હમણાં તમે આ કીર્તિ પટેલનો વિડીયો જોયો, એની અંદર એ પોતાની વાત સાચી ખોટી પછીની વાત છે, પણ છેલ્લા હર હર મહાદેવ જય શ્રી રામ કહેવાનું. આ જે ટ્રેન્ડ વધતો જાય છે એટલે આને કેવી રીતે જુઓ છો અને આ અટકવો જોઈએ કે નહીં? કારણ કે તમે જય શ્રી રામના નામે કંઈ બી ના કરી શકો. જય શ્રી રામના નામે પથ્થર કરી શકે, પણ આ જે છાણ છે એ કોઈ દિવસ તરવું ના જોઈએ, એવું હું માનું છું. પણ આ છાણ કરી રહ્યું છે જય શ્રી રામના નામે, એવું મારું માનવું. આપ શું કહો છો? ના, હું એગ્રી છું કે પાપ કરીને ભગવાનનું નામમાં માળા કરવી એ ખોટી વાત છે, તપસ્વી બતાવવું એ પણ ખોટી વાત છે. કીર્તિ પટેલની એક વાત મને ગમી હતી. એને એવું કીધું કે મેં ભગવા વસ્ત્ર પહેર્યા. હું બહુ નિષ્પક્ષ બોલું છું, ફરી કહું છું કે મેં ભગવા વસ્ત્ર પહેર્યા છે. હું નથી કહેતી કે હું સંન્યાસી છું, પણ હું સનાતની છું. એક જ શબ્દ એને કીધો છે. એટલે સનાતની છે ને હું મારી ગુરુની આજ્ઞાને માનું છું, એટલે હું મહાદેવ મહાદેવ કરું છું. એ દરેકનો વિષય છે, પણ એની આડમાં હવે અતિશયોક્તિ લાગશે. તમે તો એવું પણ જોયું છે કે મંદિરની આડમાં જુગાર રમાતો હોય પકડાયો છે, આપણે સાક્ષી છે એના. એટલે એની આડમાં કુકર્મ થાય કે જુગાર રમાતો હોય કે દારૂ પીવાતો હોય કે માંસ મચ્છી ખવાતું હોય, તો એ ખોટું છે. એટલે કોઈ પણ કાર્ય, કોઈ પણ ગુનેગાર ભગવાનનું નામ લઈને છૂટી જાય એવી અપેક્ષા તો કોઈ ન રાખવાની. કારણ કે એ છટકબારી નથી. ખોટું એ ખોટું જ છે ને સમાજ જાણે છે. બસ મને લાગે છે કે આપણે આખા મુદ્દાને તમે સારી રીતે સમજાવ્યો છે અને આપણા દર્શકો પણ અત્યારે જે આપણી સાથે જોડાયા છે એ લોકો પણ સમજશે કે આ જે રીતના એને એક્સટ્રીમ જોડે જોડવામાં આવે છે એવો મુદ્દો નથી. આ મુદ્દો હશે હજી આપણને ખબર નથી ને કોઈ નનામી પત્રિકા કે આક્ષેપ ઉપર કોઈ દિવસ કોઈ નિર્ણય પર પહોંચાય નહીં અને પહોંચવું પણ ના જોઈએ. અને એ આપણને દૂધનું દૂધ ને પાણીનું પાણી મળે એક સામાન્ય નાગરિકને, એક સામાન્ય હિન્દુ નાગરિકને એવું કહીએ ચલો આપણે, તો એના માટે કાં તો સિસ્ટમ અને કાં તો અખાડા એ લોકોએ તપાસ કરવી જોઈએ, પોતાની જાતને અણિશુદ્ધ સાબિત કરવા જોઈએ પુરાવા સાથે. બાકી આ એકબીજા પર કાદવ ઉછળવાની જે પરંપરા શરૂ થઈ છે એના માટે તો હું એટલું જ કહીશ કે જય શ્રી રામ.